હાલ 12 રાજ્યો સહિત ગુજરાતમાં પણ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે, જેમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાઓમાં લઘુમતી સમાજના મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરાતો હોય તેવું ચિત્ર ઉપજતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સાથોસાથ ગીર સોમનાથના કોડીનાર બાદ હવે વેરાવળના મુસ્લિમ આગેવાનો 282 જેટલી ફરિયાદો લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા તથા સિટી પીઆઈ ગઢવીને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આ ફોર્મ નંબર 7નો દુરુપયોગ છે। જે લોકો વિરુદ્ધ 7 નંબરના ફોર્મ ભરાયા છે તે તમામ જીવિત અને પોતાના સ્થાને હયાત છે, છતાં લઘુમતી મતદારોને ટાર્ગેટ કરી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મુસ્લિમ સમાજે તેને કાવતરું ગણાવી છે, જેને લઈ ફરિયાદ કરવા ગયેલ પૂર્વ મુસ્લિમ સમાજના પ્રમુખ અનવર ચૌહાણ, જમિયતે ઉલેમાએ હિન્દના ફારૂકભાઈ, નગરસેવક સાહિલ શેખુ અને સામાજિક કાર્યકર અલ્તાફભાઈ મુગલે ફરિયાદ આપતા પોલીસ મથકે પીઆઈ ગઢવીને વિનંતી કરતા કહ્યું હતું કે જે લોકોએ ખોટી રીતે કોઈનો મતાધિકાર છીનવવા પ્રયાસો કર્યા છે તેવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારતીય દંડ સંહિતા મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણીની સાથે ફરિયાદો નોંધાવેલી હતી। વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। નામ અને પરિચય। હું અનવરભાઈ મોહમ્મદભાઈ ચૌહાણ, વેરાવળ મુસ્લિમ સમાજ માજી પટેલ। અને આજે અમે વેરાવળ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ સાહેબને અમારા જે 7 નંબરનું ફોર્મ ભરેલા હતા અમારા વિરુદ્ધમાં, એને અનુસંધાને 282 એપ્લિકેશનો અમે આપી એના વિરુદ્ધમાં જે લોકોએ 7 નંબરનું ફોર્મ ભરેલ છે એના વિરુદ્ધની અંદર અમે સાહેબને અત્યારે અરજીઓ આપી છે। સાહેબે અમને બાંહેધરી આપી છે કે જે કંઈ પણ હશે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ હલકી માનસિક ધરાવતા માણસોએ આ ફોર્મ ભરેલા છે અને અમે ચાહીએ છીએ કે કાયદેસરની આ લોકોને સાહેબ બોલાવી અને એની ઉપર જે એમની કાયદેસરની કાર્યવાહી કરે। અને અમને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની ઉપર વિશ્વાસ છે અમને કે પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદેસરની કાર્યવાહી કરશે આ લોકોને બોલાવીને। અને જે કંઈ પણ ઓલું છે અને આગળની જે કંઈ પણ પ્રોગ્રામ છે એ અમે એના પછી નક્કી કરીને પાછી જે કંઈ પણ રજૂ હશે એ પાછી અમે આપશું એના વિરુદ્ધમાં। પૈસા બોલ। મારું નામ અલ્તાફભાઈ મુગલ। અમે લોકોએ 7 નંબરના ફોર્મ જે ભરેલા છે વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવેલા છીએ। હવે એ સાહેબની કામગીરીની અંદર અમે બધા ડોક્યુમેન્ટ જે બીએલઓ માંગ્યા એ બધી ડોક્યુમેન્ટ આપવા પછી પણ 3-4 વખત બીએલઓ બોલાવીને ડોક્યુમેન્ટ માંગ્યા, ત્યાં સુધી કે પ્રાંત કચેરી પણ બી અમારી ખરાઈ કરેલ। એ બધી પ્રોસિજર પૂરી કરીને પણ છતાં બી અમારી ખિલાફ 7 નંબરના ફોર્મ ભર્યા છે। હવે આ 7 નંબરના જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે વેરાવળ પાટણ દરવાજા પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ। અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારા માટે જે ઘટતું જો કાર્યવાહી છે ઇન્ડિયન પિનલ કોડની એ મુજબની અમે કાર્યવાહી કરશું। તમને સંતોષ છે કે આ લોકો કાર્યવાહી કરશે।